હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા તમારી સાથે હું 3 નાના કિચન આઈડિયા શેર કરીશ અને પેન્ટ તમે કેવી રીતે ફિટ કરી શકો અને ઘરે જ આસાનીથી તેનો આઈડિયા શેર કરીશ અને કોઈને ખબર પણ નહીં પડે તેવું સરસ ફિટિંગ આવશે. તો અહીંયા જો એક સફરજન લઈ લીધું છે ને 2 વાડકી લઈ લીધી છે. બંને અહીંયા તમને હું સફરજન કાળું ના પડે તેનો આઈડિયા શેર કરું છું. એટલે કે જ્યારે કાળું એટલે કે જ્યારે આપણે નાસ્તામાં બાળકને આપતા હોઈએ છીએ તો લંચ નાસ્તામાં લઈ જાય છે ત્યારે તે કાળું થઈ જતું હોય છે. તો તેવું ના થાય તેની માટેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો સફરજનને કાપી લીધું અને બંને વાડકીમાં અલગ અલગ રાખી દીધું. અને અહીંયા આ છે લીંબુનો રસ. જો તમારી પાસે આખું લીંબુ હોય તો તમે તે પણ લઈ શકો છો, પણ અહીંયા મેં ઉનાળો હવે શરૂ થવાનો છે એટલે લીંબુ લાવી અને તેનો રસ કાઢી અને તેને સ્ટોર કરી લીધો છે. અને અહીંયા એક વાડકીમાં 4 ચીરી સફરજન છે અને બીજી વાડકીમાં 2 સ્લાઈસ સફરજન છે. તો અહીંયા જો આપણે હાથમાં આ રીતે લીંબુનો રસ લઈ અને સફરજન ઉપર લગાવી દેવાનો છે. અને આ લીંબુનો રસ એ મેં નીચે જ સ્ટોર કર્યો છે, ફ્રીજમાં જ, ફ્રીઝરમાં નથી સ્ટોર કર્યો. તો આ રીતે આપણે જો લગાવી દેવાનું, આમ કરવાથી સફરજન 2-3 કલાક માટે કાળા નથી થતા. એટલે તમે બાળકને નાસ્તામાં પણ આપી શકો છો. તો જો અહીંયા ત્યાર પછી મેં તમને બતાવું છું તો તમે જોઈ શકો છો કે જેની ઉપર આપણે લીંબુ નથી લગાવ્યું તેનો કલર ચેન્જ થઈ ગયો છે, વધારે ચેન્જ થઈ ગયો છે. અને જેની ઉપર મેં લીંબુ લગાવી રાખ્યું છે એ તમે જોઈ શકો છો કે તેનો કલર એવો જ રહ્યો છે. અને જો બાળકોને આપણે નાસ્તામાં આપીએ અને તે કાળું થઈ જાય ને તો ખાતા નથી અને ઘરે પાછું લાવે છે. તો તમે આ આઈડિયા જરૂરથી યુઝ કરી જોજો. ત્યાર પછીનો આઈડિયા એ છે કે અહીંયા મેં બટાકો લીધો છે, બટાકાને ધોઈ અને છોલી લીધો છે. જો આ આઈડિયા એ માટે છે કે જ્યારે આપણે ઇમરજન્સી હોય ને, ઉતાવળ હોય ને, ત્યારે આપણે જોઈતી વસ્તુ આપણને મળતી જ નથી હોતી. તો તે સમયે તમને આ આઈડિયા ખૂબ જ કામ લાગશે. જ્યારે આપણે બટાકાની સ્લાઈસ કરવાની હોય, બટાકાની પતરી કરવાની હોય ત્યારે તમે આ રીતે તેને, જે બટાકા છોલવાનું આવે તેનાથી તમે આ રીતે એકદમ સરસ એક સરખી સ્લાઈસ બનાવી અને તૈયાર કરી શકો છો. બટાકાની પૈતા એક સરસ તમે પાડી શકો છો. બટાકાને હાથમાં આ રીતે ઊભો પકડી અને બટાકાના પૈતા તમે પાડી શકો છો. અને તમે ભજીયા પણ બનાવી શકો છો. બટાકાના પતરીના ભજીયા આપણે જે બનાવતા હોય ને તે પણ એકદમ સરસ રીતે બની જશે. અને બધી તમે જોઈ શકો છો જો વિડીયોમાં એક સરખી જ પડી છે. તો જ્યારે તમને ના મળે બટાકા વેફર પાડવાનું ત્યારે તમે મશીન, ત્યારે તમે આ આઈડિયા યુઝ કરી શકો છો. અને હંમેશા એવું જ થતું હોય છે કે જ્યારે આપણે ઉતાવળ હોય ને ત્યારે વસ્તુ મળતી જ નથી હોતી. ત્યાર પછીનો આઈડિયા એ છે કે અહીંયા જો આ રીતના સોસ કે પછી કોલગેટના બોટલ ઉપરના જે ઢાંકણ હોય છે એ ઢાંકણનો યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો તેને આપણે આ રીતે હોટ ગ્લુ ગન કે પછી તમે ફેવિકિકથી તમે ચોંટાડી શકો છો. જો હોટ ગ્લુ ગનથી ઉખડી જાય તો ફેવિકિકથી તમારે તેને ચોંટાડી દેવાના. તો અહીંયા મેં 2 ઢક્કન આ રીતે ચોંટાડી દીધા છે. તેને તમે અહીંયા મેં લાઇટર માટે આ સ્ટેન્ડ બનાવી અને તૈયાર કર્યું છે. તમે તેની ઉપર મોટા કાનાવાળું જે વસ્તુ હોય તેને પણ તમે લટકાવી શકો છો. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતનો પેન્ટ જો આપણને જ્યારે ઢીલો પડતો હોય તો પેન્ટને આપણે ફિટ કરવો હોય તો તે ઘરે ફિટ કરવો આપણને માથાકૂટ લાગતી હોય છે. તો તે તમે કેવી રીતે ઘરે ફિટ કરી શકો તેનો આઈડિયા છે. તો પેન્ટને જેટલું આપણે ફિટ કરવો હોય તે સાઈડથી આપણે સોયને નીચે અંદરના ભાગથી બહારની સાઈડ લઈ આવવાનું. એટલે જે બાજુ સિલાઈનો ભાગ છે ને તે બાજુથી બહારની સાઈડ લઈ આવવાનું, છતાં ભાગમાં લઈ આવવાનું. ત્યાર પછી અહીંયા આપણે જે બાજુથી બહાર લાવે અને તે જગ્યાએ એક ટાંકો લઈ લઈશું સિલાઈનો સોયથી નાનો. જો આ રીતે ટાંકો તમે લઈ લેજો. તે જ રીતે આપણે બીજી બાજુ પણ તે સાઈડથી આ બાજુ જેટલો તમારે પેન્ટ ફિટ કરવાનો હોય ને તેટલા માપથી તમારે ટાંકો લઈ લેવાનો. બીજું જો જે રીતે વિડીયોમાં તમને બતાવું છું તે રીતે તમે કરજો તો એકદમ સરસ રીતે ઇઝીલી ફિટ થઈ જાય છે.